जोबन और राजधान जीवन जोबन राजधान ये रहे वर्ष 5-25 ये जाय घड़ी सत्संग जीवन का सफर हो ये लोचनिया ये सुना जना ये काजोड़ विना हरे आया रे ये सुनी हरे ना भजन
રે લો દુનિયા સુનો જે કાજળ આયા રે એસની પ્રભુના ભજન વિના હરે મારી દેહો રે એસની હરિના ભજન વિના પ્રભુના ભજન વિના હરિના ભજન શું એલા રાજા બાબા કહેતા હતા ઈ છોકરો છોકરું તો ભાઈ રે ભક્તિવાન નું દીકરું છે હો. હા મારું બેટું ભજન ગાય છે તો જોવાનું શોખીન લાગે છો અરે ભાઈ ભાઈ કુવારો શોખ પૈણેલો તમે કોણ છો અરે અમે રાજા બાબુના સૈનિકો છે ઓલા ચા બાપા ઈને હાસુ કે તો તું ભૂંડા ઈ દેવું છે કીધે અરે ભાઈ તમારે કોનું કામ છે ભાઈ ચા ભાઈ અહીંયા લાકડા લેવા આવ્યા તા હો. એલા અરે ભાઈ. છોકરા અમારા ભેગું આવું તારે તમારા ભેગું હા મજા આવશે હો. નવા કપડા લઈ દઉં તને હા કાઢી નાખા મારે કપડા નથી જોતા ભાઈ ભાઈ તને નવું જીન્સ નું પેન્ટ લઈ દે ના ભાઈ મારે કપડા નથી જોતા અરે હોનન માળા લઈ દઉં એલા ને કે હા, ના ભાઈ સોનાની માળા કદાચ મારાથી ખોવાઈ જાય તો ઘણું બધું દુઃખ થાય એમાં મારે ચા માળા પણ નથી જોતી ભાઈ બીજી કરાવી દેવું ભાઈ ના ભાઈ મારે સોના ચાંદી મારે કાંઈ જોતું નથી મારું બેટું આ તો માનતું નથી એલા ઈને કે ઘોડા ઉપર બેવન ગમે ઈલા કોડી માથે બેહું ના ભાઈ પણ તું જામ કાન ભેગા થાય હો ના ભાઈ મારે ઘોડા પર પણ બેસવું નથી ને ભારે કરે તારે ઘોડા ઉપર બેસવું નહીં જો પડી જવાય મારે ઘોડા પર પણ બેસવું નથી તમારા સોના ચાંદી મારે કાંઈ જોતા નથી તું ઈલા ઝીંકો સોતી ઘોડા માથેથી પડી જા અરે ભાઈ માર- એ રાજ ન જોઈએ મારે પાઠ ન જોઈએ એ તમારા સોના ચાંદી ને મારે કરવા શું હવે મને રંગ લાગ્યો એનો કરવો શું મને રંગ લાગ્યો એનો કરવો શું મારે તમારા સોના ચાંદી કાંઈ જોતા નથી ભાઈ મારે ઘોડા પર પણ બેસવું નથી અહીંથી ચાલી જાઓ તારા હાથ તો ઘોડી લીધી લાગ્યો એનો કરવો શું મને રંગ લાગ્યો એનો કરવો શું તમે અહીંથી ચાલ્યા જાઓ ભાઈ મારે કાંઈ જોતું નથી તમે અહીંથી ચાલ્યા જાઓ એલા ને જંગલમાં લઈ જાઓ ફરવા તો ઈને કામ થાય આપણું પલાન કર પેલા આપણે પલાન કર તને કહું લા આને જંગલમાં લઈ જઈ ઘોડાનું બાનું દઈ પચા માને ચા ઈ માની જાય ત્યાં જંગલમાં જઈને આપણે વધેરી નાખશું તું વાત કરી લા મારો બેટો પણ બહુ શર્માનો બોકડાને જેમ વાહે વાહે જાટા મારે હા ભાઈ અહીંયા બોયને ચા તને વાતો પડે હે ભાઈ હાલો ના ભાઈ મારે જંગલમાં નથી આવવું જંગલમાં બીજા આવશો ન્યા બાપા જંગલમાં ઘૂઘરા જડે સેવ ખમણી જડે ઓલું હમણાં નવું ઉંબાડું જડે જા ભાઈ તો તમારા ભેગો તો આવું ઘોડા ઉપર બેસું પણ મને પડવા તો નહીં દો ને અરે ના ભાઈ તને ના, જંગલમાં બાપા. લઈ જાય ચાલો ચાલો તમારી સાથે આવું ઘોડો વફાદાર પાણી કેવાય ઈ કઈ પાડે ચા લઈ લે ને જંગલમાં લઈ લે તું ઈલા કુવારો છો ને હા ભાઈ તો ચા ઘોડે બેઠો હોય ચા એટલે તો કહું છું લઈ લેલા આ જંગલમાં તું ઘોડા માથે બેસ ઉભો રે અહીંયા ઉભો રે આમ ઘોડો છોડી આવી હમણાં લો એલા આનું શું કરવું છે માઇક બંધ કરી દે તારું
ચાલુ કરી માઈક પાસે હું એમ કહું તા છોકરું બિચારું ભોરું છે શું રાજા બાબાએ કીધું કીધું છે આંગળી કાપવાની નાય કાઢવાની બીજાની કાપી લેવાય હો એલા માણા આપણે નો મરાય પાપ લાગેલા એની આંખું કાઢવાની કીધી ને હા એક કામ કરી આંગળી આની કાપી લઈ આંગળી છો એલા ને એક આંગળી કાપી નાખી આ લે લે છે ને ઈ ખોટ વાળો સ આંગળી માણા અને માતાજીએ દીધી છે માણા ને 5-5 દે મારું બેટો ફરમો ફરી ગયો આંખું ઓલા ગુવન ની કાઢ લેલા આંખું ગોવર ની કટે બાપા આમાં તો ખૂન નીકળે આપણું કામ નહીં તા એને તો આમ ઈને પેલા ઓલું ક્યાં તકલીફ બતાવ લોઢું ક્યાં આપણું આ રહ્યું એલા તલવાય છે ભેગી એક આ મારી બેટી શિયારાની ખંજોરી એવી આવે હો ભાઈ તું કાપી લઈશ હા હું કાપી લઈશ. ભાઈ તે સકલી જોઈ કોઈ દી હા અરે ભાઈ ભાઈ તે સકલી નથી જોઈ ના ભાઈ એ ફરૂક નામની ફરૂક નામની સકલી? હા, મેં ક્યારેય નથી જોઈ કોઈ દી નથી જોઈ નથી જોઈ ભાઈ લે બોય ઉભો રહો જો બેઠી સામે દેખાય તે ફરૂક નામ આ ચાંડાલોએ મારી છઠ્ઠી આંગળી કાપી અને ચાલ્યા ગયા અઘોર જંગલની માલિકો મને કોણ અત્યારે મદદ કરે યાદ આવે છે મારા ગુરુ ગાલવ મુનિએ કીધું હતું કે બેટા ચંદ્રહાસ જ્યારે પણ તને ભીડ પડે ત્યારે તું મને યાદ કરજે ચાલ અત્યારે ગુરુ ગાલવ મુનિને યાદ કરવું એવા તો પાપી એ ફેંકો જંગલ બધા એ કોઈ મુજને બચાવો હાથમાંથી રુધિરની ધારા વહી રહી છે આંગળી કપાતા મને અપરંપાર વેદના થાય છે આ જંગલમાં મારું મદદગાર કોણ હોય તો મોને જંગલ રે બધા કોઈ મુજને બચાવો હજે હાથમાંથી રુધિરની ધારા જેની પીડા મને થાય છે વેદના એટલી શરીરમાં વ્યાપે છે હાથે મારે કાકા કોટો કોઈ તો બચાવો અગોર જંગલી માલિકો કોણ મને મદદ કરે અરે આજ ચાંદ પૂરું કાલવને. હે ગુરુદેવ આજે તમારો શિષ્ય ચંદ્રહાસ તમને યાદ કરે છે કાંડાલોએ ફેંકો જંગલ બધા હજી કોઈ બચાવો ને, કોઈ તો બચાવો ને. અરે આ થતી રુધિરની ધારા એટલી પીડા શરીરની અંદર વ્યાપે છે મારું મદદગાર કોણ હોય અરે આ જંગલની અંદર કોઈ કરુણ અવાજ સંભળાઈ રહ્યો છે તો લાવ કોઈ રડતો હોય એવું લાગે છે તો જઈને તપાસ કરો અરે ભાઈ તું કોણ છે અને તારું નામ શું છે અને તું ક્યાંનો વતની છે હું અંગદ દેશનો વતની છું મારા પિતાનું નામ સુધાર્મિક મારી માતાનું નામ પુષ્પાવતી એમનો એકનો એક સંતાન ચંદ્રહાસ મારું નામ છે પણ આપ કોણ છો હું કુંતલ દેશનો રાજા કુલીન છું અંગદ દેશના રાજા
સુધાર્મિક એ મારા બનેવી થાય અને પુષ્પાવતી રાણી એ મારા બહેન થાય. માટે તું મારો ભાણેજ કહેવા તો આવ કુંતલ દેશમાં હું તને મારા પુત્રથી પણ વિશેષ રાખીશ. મામા બધા પેલા મને રાજા ફોહલાવી પટાવી અને લઈ જતા, પછી મને એટલો માર મારતા એવું તો નહીં કરો ને મામા. અરે ના ના, ચાલો મામા, હમણાં તમારી સાથે આવું, પણ મામા એવું તો નહીં કરો ને. બધા રાજાઓ મને સાથે લઈ પછી મને એન્ટરનો માર મારતા એવું તો નહીં કરો ને મામા. અરે ના ના ચંદ્રહાસ, આવ. ચાલો મામા.